પણ કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે ને ત્યાં સૂર્યગ્રહણ આદિ લાગે તો લાખો લોકો સ્નાન કરવા આવે. તો અહીંયા દ્વારિકાથી પ્રભુ, અષ્ટપટરાણીઓ, વસુદેવ, દેવકીજી બધા જ આવ્યા છે અને વ્રજથી નંદ બાબા, યશોદાજી અને ગોપીજનો આવ્યા છે. સમાચાર મળ્યા કે પ્રભુ અહીં પધાર્યા છે. બધા વ્રજવાસીઓ પ્રસન્ન થઈ ગયા. આટલા વર્ષો બાદ પ્રભુને મળવાનો અવસર મળ્યો છે. પ્રભુને સમાચાર મળ્યા કે નંદ બાબા, યશોદાજી, ગોપીઓ, સખાઓ આવ્યા અને મળવા માટે પધાર્યા. મળ્યા છે નંદ બાબાને. યશોદાજી મળ્યા. અરે લાલન, તું તો હમકો ભૂલ ગયો. સખાઓ મળ્યા છે. બાળપણના પ્રસંગોને પ્રભુ યાદ કરી રહ્યા છે. બધા જોડે વાત કરતા પ્રભુ એમની આંખો કોઈને ગોતી રહી છે, શોધી રહી છે. ગોપીજનો આવ્યા. ગોપીજનો મળ્યા. બધા જોડે વ્રજની લીલાઓના અનુસંધાન કર્યા છે. પણ પ્રભુના નેત્રો તો કોઈને શોધે છે. ન રહેવાયું. ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? કહ્યું, એ વૃક્ષ પાસે પીઠ દઈને ઊભી છે. કહીને ગઈ છે મારે નથી જોવો એ કૃષ્ણ. મળવાનું વચન આપીને ગયો ને પછી ક્યારે આવ્યો નથી જોવા. પ્રભુએ હિંમત ભેગી કરી ધીમા પગલે રાધાજીની નિકટ જતા પ્રભુના ચરણોની ચાંપ રાધાજીના રોમ રોમને રોમાંચ કરી રહી છે. અને જ્યાં પાછળથી આવીને પ્રભુએ ધીમે રહીને ખભા ઉપર હાથ રાખ્યો. પોક મૂકીને રાધાજી રડી ચરણોમાં પડી ગયા. કયો અપરાધ અમારો હતો પ્રભુ કે આમ અમને રડતા મૂકી આ વ્રત છોડીને જતા? એવો તો કયો દોષ અમે કર્યો કે અમને પાછા મળવા ના આવ્યા? પ્રભુ કહે, દોષ તમારો નહોતો, દોષ તો મારો હતો. જેમ ગામમાં કોઈનું બહુ કર્જ વધી જાય અને ચૂકવી ન શકતો હોય તો ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમના કર્જમાં હું એટલો ડૂબી ગયો હતો કે મને બીક લાગી કે જો કર્જનો બદલો માંગશે તો મારે પાછો અવતાર ધારણ કરવો પડશે. આ જન્મમાં ચૂકવી શકું એમ નથી અને એટલા માટે એ ભયથી હું ગામ છોડીને ભાગી ગયો. આઠે પટરાણીઓને સમાચાર મળ્યા કે રાધાજી આવ્યા છે. પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય પણ પ્રભુના રોમ રોમ માંથી એક જ અવાજ આવે છે, રાધા 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 રાધા. અનેક વિધ પ્રભુ રાધાજીને સમજાવે કે પ્રેમને જીવંત રાખવા માટે અંતર પણ જરૂરી છે. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી એ પ્રેમને જીવંત રાખે. જો બે કિનારાઓ ભેગા થઈ જાય તો વહાણ અટકી જતું હોય છે. એમ ઘણીવાર એ કિનારાઓની અલગતા પણ ઝરણને જીવતું રાખવા માટે જરૂરી હોય છે. એમ રાધા અને કૃષ્ણ જો પ્રેમના બે કિનારાઓ છે તે પ્રેમને વહેવા માટે બંનેનું અલગપણું પણ જરૂરી છે. આઠે પટરાણીઓને એમ થયું કે અરે રાધાજી અમારી નિકટ સુતા પ્રભુના રોમ રોમ માંથી એક જ અવાજ આવે, રાધા રાધા રાધા. અનેક ગુણગાન શ્રવણ કર્યા છે, અહીંયા આવ્યા છે તો અમારે એમને મળવું છે. અને નિશ્ચય કર્યો છે કે આટલા વાગે અમે છાવણીમાં, અમારી છાવણીમાં રાધાજીને પધરાવીને લાવો. આઠે પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાઈ ગયા છે અને જ્યાં રાધાજી પ્રવેશ કરે છે આઠે પટરાણીઓ ઊભા થઈ ગયા. ઓહો, આવી અલૌકિકતા! આજ સુધી જે સાંભળ્યું હતું એ તો કાંઈ જ નહોતું. રાધાજી તો પરમ અલૌકિક છે. સ્વાગત કર્યું છે, દૂધપાન કરાવ્યું છે, અનેક વાતો કરી છે, પ્રભુની અનેક લીલાઓના ગુણગાન કર્યા છે. રાત્રિનો સમય થયો. પ્રભુ પડવા પધાર્યા અને રૂક્ષ્મણીજી ચરણ દબાવે છે. ચરણ દબાવતા દબાવતા પ્રભુના પગના તળિયા પર જ્યાં હાથ લાગ્યો પ્રભુ બૂમ પાડીને ઊભા થઈ ગયા. અને શું થયું પ્રભુ? અને જ્યાં જોયું તો પ્રભુના ચરણના તળિયામાં ફોલ્લાઓ થયા છે, દાઝી ગયા છે. અરે પ્રભુ, આવો શ્રમ આપને ક્યાંથી પડ્યો? આ કઈ રીતે થયું? કઈ નહીં. પ્રભુ ટાળે છે અને રૂક્ષ્મણીજી આગ્રહ કરીને પૂછે છે, બતાવો પ્રભુ, આપના ચરણને આવો શ્રમ કેમ પડ્યો? ત્યારે કહ્યું કે જ્યારે રાધાજી તમને મળવા આવેલા ને ત્યારે તમે સ્વાગત કરવા માટે એમને દૂધપાન કરાવવા મોકલ્યા અને દાસી દૂધ લઈને આવી, પણ દૂધ બહુ ગરમ હતું અને રાધાજી સંકોચથી કહી ન શક્યા અને ગરમ ગરમ દૂધ પી ગયા.
તો એમના હૃદયમાં મારા ચરણારવિંદનો અખંડ વાસ છે અને એની ગરમીને કારણે મારા ચરણમાં ઉષ્ણમ પડે. અને ત્યારે પટરાણીઓને સમજાયું, રાધા કૃષ્ણ બે જુદા અલગ લાગે પણ તત્વથી તો બંને એક જ રૂપ છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ, બંને એક જ રૂપ છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી કે ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજી પાસે ગયા, અપમાનિત કર્યા અને મહાદેવજી ક્રોધાયમાન થયા. વિષ્ણુ પહોળ્યા હતા, એમની પાસે આવી ભૃગુજીએ ચરણનો પ્રહાર કર્યો વિષ્ણુની છાતી પર. અને એ જ સમયે ભગવાને કહ્યું, અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા ચરણને ચોટ તો નથી લાગી? પ્રભુ જરાય નારાજ ન થયા અને કહ્યું કે તમારા આ ચરણને તો સદાય મારે છાતી પર રાખીશ. એટલે તમે ભગવાનના સ્વરૂપોમાં જોશો ને તો એ ચરણનું ચિહ્ન હશે છાતીમાં, એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીએ 3 પ્રકારના અપરાધ કર્યા, વાચિક, માનસિક અને કાયિક. વૈષ્ણવે 3 પ્રકારના અપરાધથી બચવું. ન કાયિક અપરાધ થાય, ન વાચિક અપરાધ થાય. જો આપણે ત્યાં તો 3 પ્રકારના તપ ગીતાજીમાં ભગવાને બતાવ્યા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ બતાવ્યું. અનુદ્વેગ કરમ, કોઈને ઉદ્વેગ થાય એવું નહીં બોલવું. ના પણ સારી રીતે પાડતા શીખવું. માણસને જીવનમાં ના અને હા આ 2 પાડતા આવડી જાય ને સારી રીતે, પછી ક્યાંય વાંધો નથી. અનુદ્વેગ કરમ વાક્ય સત્ય પ્રિયમ હિતમ ચયત, બીજાનું હિત હોય એવું બધું. સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે, એ વાણીનું તપ છે. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપોમાન સમુચ્યતે. મનનું તપ ભગવાને બતાવ્યું. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. મનને દુખી કરવું એ તપ નથી, કારણ દુખી થવું એ તો એનો સ્વભાવ છે, એ તો દુઃખ ગોતે જ છે. મનને દુઃખ ગમે છે એટલે કેટલોય સારો પ્રસંગ ના હોય. ઘણા લોકો બધામાં દુઃખ ગોતી લે. જમવાનું બધું બરાબર હતું પણ સલાડ નહોતું, તો એટલે જેને દુઃખિત થવું છે, પ્રસંગમાં બધા મહેમાનો આવ્યા પણ પેલા ભાઈ ના આવ્યા, પણ ના આવ્યા, જે આવ્યા એનો આનંદ માણો. આપણી તકલીફ એ આવ્યા એની ખુશી નથી હોતી, ન આવ્યા એના દુઃખમાં વધારે ડૂબી જઈએ છીએ. પછી આવ્યા છે એનો સત્કાર કરો ને. માણસની તકલીફ સામે છે ને એને સન્માન નથી આપી શકતું. બિચારો 50 કિલોમીટરથી આપને મળવા આપણા ઘરે આવ્યો હોય મહેમાન તરીકે, અને એ સમયે ફોનમાં એવા વળગી જઈએ કે પેલાનો અડધો કલાક આપણે ફોનમાં કાઢી નાખીએ. તો જે દેખાતો નથી એને આટલો ટાઈમ આપવા કરતા જે મળવા આવ્યો છે એને વધારે ટાઈમ આપો ને. તો શું આટલું નક્કી કરી શકો તમે કે તમારા ઘરે મહેમાન કોઈ મળવા આવ્યા હોય ત્યારે બને એટલી ઓછી વાત ફોનમાં કરી જે મળવા આવ્યો છે એને અટેન્શન વધારે આપશો? કારણ કે સામે છે એને સન્માન આપતા શીખો, એને મહત્વ આપો. એને તમારી પાછળ આટલો ટાઈમ કાઢી યાત્રા કાઢી તમારી જોડે મળવા આવ્યો છે, એને મહત્તા આપો. તો મૂળ વાત મન પ્રસાદ, દુઃખી થવું મનનો સ્વભાવ છે. મન પેલા ઉંદર જેવું છે, મહેલમાં પણ છોડો ને તોય કાણું ગોતી લે, એનો દર ગોતી. તો મનને ખુશ રાખવું એ મનનું તપ છે. મનનું તપ છે. તમે નક્કી કરો છો કે તમે મનનું તપ શરૂ. આપણે તો ઘણા એમ માનીએ કે દુઃખી કરવું એ તપ ના. ગીતાજીમાં ભગવાન કે મનને ખુશ રાખ એ મનનું તપ છે, કારણ કે ખુશ રાખવું અઘરું છે. નક્કી કરો કે મારે મનને દુઃખી થવા દેવું નથી, તો તમે તપ કરી રહ્યા છો. મન પ્રસાદ સૌમ્યત્વ, મનની સુકોમળતા, સૌમ્યતા કેળવી રાખ. મનને જડ નહીં થવા દેવું. બસ આમ જ આવું જ આમ જ, પેલા આમ કર્યું તો હું આમ ના. ક્ષમા, પોતાની જાતની પોતાની ભૂલોનો વિચાર, તુરંત પરિવર્તન. જેની અંદર નવા વિચારો આવવાની સંભાવના સમાપ્ત થઈ ગઈ હોય એ મૃત્યુ પામેલો માણસ કહેવાય, એ મરેલો માણસ.
કે એની અંદર પરિવર્તનની સંભાવના જ ખતમ થઈ ગઈ. જેમ જડ વ્યક્તિ મરી જાય માણસ, પછી એનામાં વૃદ્ધિ વિકાસ બધું ખતમ થઈ જાય, એમ જેના મનમાં નવા વિચારોના સ્વાગત કરવાની વૃત્તિ નથી એ મરેલો છે. જ્યાંથી ઉત્તમ વિચાર મળ્યો સ્વીકારો. એમ લાગે કે આ મારી જાતમાં મારા કામનો વિચાર છે, મને ઉત્તમ બનાવવામાં કામ લાગે એમ છે. ના, મેં ધાર્યું ને મેં વિચાર્યું એ જ સાચું. એવા વ્યક્તિના ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રો પણ એનું કલ્યાણ ન કરી શકે. જે પોતાના વિચારોને જડતાથી પકડી રાખ્યા હોય ને, પછી એને ગમે ત્યાં સારામાં સારા ગ્રંથો અને પુસ્તકો આપો, એનું કલ્યાણ ન થાય, કારણ કે પોતાના વિચારોને પકડી રાખે છે. સૌમ્યત્વ, મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. મન પ્રસાદ સૌમ્યત્વ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ. સંજોગો ભલે બગડે, મારે મન બગડવા દેવું નથી, એટલું નક્કી રાખી શકાય. કારણ સંજોગો તો સારા ખરાબ, વ્યક્તિઓ, સંજોગો, પરિસ્થિતિઓ, સારું ખરાબ ચાલતું જ રહે. સંજોગો ભલે બદલે, બહારના વાતાવરણને કારણે મારે અંદરનું વાતાવરણ બગાડવું નથી, એટલું નક્કી કરી શકો તમે. બહાર કેવા પણ સંજોગ આવે, મારું મન નહીં બગાડવા દો, મારા મનને બચાવીશ. પેલું કહ્યું કે એક ભક્તે કીધું ભગવાનને કે મારે સ્વર્ગ અને નર્ક જોવા છે. તો ભગવાન લઈ ગયા, પહેલા નર્કમાં લઈ ગયા. નર્કમાં લઈ ગયા અને સુંદર ભોજનની થાળીઓ, સારા સારા ભોજનના પ્રસાદ સામગ્રીઓ પડી છે, પણ બધા રડી રહ્યા છે. તો કે આમ કેમ? તો કે નર્કમાં કોઈના હાથ વળે એમ નથી, બધું ઉત્તમમાં ઉત્તમ સામે છે, પણ કોઈના હાથ બેન્ડ ના થાય, સીધા જ રહે. એટલે ખાય કઈ રીતે? બધું સામે પડ્યું પણ ભૂખ્યા રડે છે. ત્યાંથી ભગવાન સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં પણ એવું જ છે, સરસ થાળી, ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ જમવાની પડી છે, અને ત્યાં પણ કોઈના હાથ વળતા નથી, છતાંય બધા ખુશ છે. તો આ બધા રાજી કેમ છે? કારણ કે આ સ્વર્ગ છે ને, બધા કોળીઓ ભરે, પોતે તો ન ખાઈ શકે, પણ સામે બેઠો એને ખવડાવે, તો આ એને ખવડાવે, પેલો આને ખવડાવે, બંનેનું પેટ ભરાય ને બધા પ્રસન્ન રહી જાય. બસ આ જ સ્વર્ગ અને નર્કનો ફરક છે. કેવલ પોતાની ખાવાની વૃત્તિ વાળો એ નર્કમાં છે, પણ બીજાને ખવડાવીને ખુશ રહેનારો એ સ્વર્ગમાં છે. ઉત્તમ વિચારો સાથે જીવવું, ભાવની શુદ્ધિ સાથે જીવવું, અને ભાવને શુદ્ધ કરવાનું ઉત્તમ સ્થાન હોય તો એ કથા, સત્સંગ અને મંદિર છે. જ્યારે તમારું મન ડિસ્ટર્બ હોય, મન બગડ્યું હોય, કોઈના માટે દ્વેષ, ક્લેશ, ક્રોધ કંઈ પણ થયું હોય, તો બીજે જવા કરતા ઠાકોરજી પાસે જઈને અડધો કલાક બેસજો, તમારું ભાવ શુદ્ધ થઈ જશે. પ્રભુ તમને પવિત્ર કરી દેશે, તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જશે, તમને આનંદ આવવા લાગશે. પછી ક્રોધ આવીને ત્યાં ના કાઢતા, નહીં તો ઘણાનું ખતમ જ ના થાય મસાલો. એક નક્કી કરો કે જેના પર ક્રોધ કરશો એ ક્રોધ બીજા ઉપર નહીં જાય. જે રૂમમાં ક્રોધ કર્યો છે એ ક્રોધ બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં થાય. ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો હોય તો બેડરૂમ, કિચન, હોલમાં નહીં જાય. અને જે કલાકમાં ગુસ્સો થયો હોય એ કલાક પૂરો થાય ત્યાં એને પતાવી દેશો. ક્રોધને આવું થોડું ગોઠવી રાખો ને, તો એની સીમા રહે, એને ગોઠવી રાખો, એનું સ્ટ્રક્ચર. પણ એક વ્યક્તિ સાથે એક જગ્યાએ થયેલો ગુસ્સો 24 કલાક બધા જોડે વાપરતા હોઈએ તો એ યોગ્ય નથી. ઘણી બધી ચર્ચાઓ છે. 3 પ્રકારના તપની વાત કરી, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. અને મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. એને મુક્ત થવું ગમે છે, એને છૂટવું ગમે છે. અને આ મુક્તિ લીલા 11 સ્કંદ 31 અધ્યાયમાં ભાગવતજીમાં વર્ણિત કર્યો છે. યાદવો પદ આવ્યું, યુવાની આવી, ધન આવ્યું, અને ઉચ્છંખલ બની ગઈ. અમને કોણ કહેનારું, અમે રાજાઓ છીએ. જ્યારે બધી અનુકૂળતા આવે ને ત્યારે માણસે દીનતા કેળવવી. સમર્થ બનો ત્યારે ઝૂકો. અને એવો મદ આવી ગયો, ત્યાં યજ્ઞ ચાલતો હતો ઋષિઓનો, અને યાદવ યુવાનો બધા હતા. એમને થયું કે લાવ ઋષિઓની મજાક કરી જોઈએ કે આ લોકો જાણે છે કઈ કે નહીં. એટલે શાંબ નામનો યાદવ હતો ને, ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ત્યાં
અને કહ્યું ઋષિને કે મહાત્મા આપ તો બહુ તપસ્વી છો, બહુ જ્ઞાની છો, તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી થશે? ઋષિને આવ્યો ક્રોધ, તું મહાત્માઓની મજાક કરે છે? જા, હું તને શ્રાપ આપું છું, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે.